પોતાનું નામ લેવલ ઊંચું લઈ જવા માટે હારા વ્યક્તિનું નામ ખરાબ કરવા માંગે ને એને તો આપણે ફરી બજારમાં ધમરોળવાના છે અને વટથી પાછા. હવે મિત્રો જો આ કાકાનો વિડીયો પણ જોઈ લીધો. શું મિત્રો કાકાએ ખરેખર વાત કરે છે? ખરેખર મિત્રો બધા ગુજરાતની અંદર આટલું ખૂન ગરમ થતું તો મિત્રો આવો વિવાદ જતા બને ને બને તો મિત્રો આ વિવાદમાં કંઈ ઘટે ને એવો પણ બની શકે છે. કારણ કે ત્યારે કીર્તિ પટેલ મિત્રો વિવાદ ઉપાડી જશે ખજૂરભાઈનો, અને ખજૂરભાઈ મિત્રો પહેલાં સમય મિત્રો જે કાંઈ મિત્રો આપણે એની હવે કંઈ ટિપ્પણી કરતા નથી. કારણ કે મિત્રો પહેલાં સમયમાં કોણ કેવું હતું કોને ખબર. અને તે અત્યારે કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે ખજૂર આવો હતો અને પેટ્રોલ શોધતો હતો અને હું એની સાથે હતી. એટલે કીર્તિ પટેલ પણ એની સાથે હતા, એટલે કે ખજૂરભાઈ સાથે જ કીર્તિ પટેલ હતા. તો ખજૂરભાઈ સાથે કીર્તિ પટેલ હોય તો મિત્રો કીર્તિ પટેલ પણ એ જ ગણાય જાય ને, જે અત્યારે ખજૂરભાઈની ટિપ્પણી કરી રહી છે કીર્તિ પટેલ, તે પણ એ જ ગણાય જાય ને. તો તેને લઈને કાકાએ જોરદાર મિત્રો ધમકી આપો, ધમકી અને વોર્નિંગ આપો, જે સમજો મિત્રો એ કાકાએ એવું કીધું છે કે જે કોઈ મિત્રો આવા સારા માણસ ભોળા માણસને જે કોઈ હેરાન કરે એને કે ધોળા દિવસે મિત્રો કોબા ઉપાડી લેવાના અને ધોળા દિવસે એને ધમરોળી નાખવાના છે, એવું તે કાકાએ કીધું છે. અને આખો વિડીયો તમને મિત્રો બતાવી દો. હાલે કાકા મિત્રો ક્યાં નહીં ખબર નથી, કાકાનું નામ પણ ખબર નથી, પણ સોશિયલ મીડિયામાં એટલી ક્લિપ વાયરલ થઈ તો તમારી સાથે ક્લિપ લઈને આવ્યો છો મિત્રો. તો તમે ક્લિપ જોઈ છે તો બધા લોકો મિત્રો અત્યારે બધી જગ્યાએ જે કીર્તિ પટેલના મિત્રો વિરોધ ઉપાડી, કીર્તિ પટેલ એવું કહી રહ્યા છે કે હું પાકા પ્રૂફ અને સબૂત સાથેનો કાંઈ વિરોધ નથી કરતી, બધા મારી પાસે સબૂત છે, બધા ટોટલી જે વિવાદના જે વાત કરું છું તે બધા સબૂત છે. અને તેને લઈને મિત્રો કીર્તિ પટેલ છે એટલે કે પટેલ સમાજના લોકો પણ કીર્તિ પટેલ સાથે નથી, તે પણ કીર્તિ પટેલને આવીને વિડીયો ઉપર ગાળો આપી જાય છે મિત્રો. કીર્તિ પટેલને મિત્રો નતનવું લોકો બધા બોલી જાય છે. પટેલ સમાજ પણ પટેલને ભેગો નથી અને બધા લોકો જોવે જ છે અત્યારે કે ખજૂરભાઈ કેટલા સારા માણસ છે. એટલે સારા એટલે આપણે કહેવી છીએ એનું મોઢું જ નથી કહેતા મિત્રો, પણ એનું જે કાર્ય છે, જે બધા લોકોના મકાન બનાવે છે, ગરીબોની બધા લોકોની સેવા કરે છે અને કરતા હોય છે અને કરવાના છે. હજી કદાચ ગમે એટલો વિરોધ ઉપડી જાય, ગમે એ થઈ જાય તો પણ ખજૂરભાઈ જે ચાલે છે તે ચાલશે અને ક્યારે બંધ કરશે ને એવું આપણે મિત્રો ભવિષ્યમાં જોયું છે. 350થી ઉપર મકાન, 200-250થી 350 મિત્રો મકાન બનાવેલા અને બધા લોકોને રસ્તા પર જ્યાં પણ ભેગા થયા જરૂરતમંદ લોકો બધાને દાન આપ્યું ખજૂરભાઈ. તો આટલા બધા આપણે સારા મિત્રો કોઈ અત્યારે નેતા પણ નથી એટલું સારું કોઈ કામ કરી શકતા. તો બધા લોકો એમ કહેતા હશે, મનની અંદર વિચાર છે કે ખજૂરભાઈ એટલા અત્યારે મકાન બનાવરાવે છે અને સારું પ્રગતિ કરે છે તો શું એને રાજનીતિમાં જવું છે? ના મિત્રો, રાજનીતિમાં એને જવાની જરૂર નથી પડે. રાજનીતિમાં અત્યારે લોકો પૈસા કમાવાના કામમાં જ જાય છે અને એ બધું ખજૂરભાઈને મળી જ જાય છે. તો ખજૂરભાઈ રાજનીતિમાં મિત્રો ન જાય એ આપણે વિડીયો ઉપરથી જેવું લાગે છે. તમારું શું કહેવું છે? વિડીયોની કમેન્ટ બોક્સની અંદર બતાવજો. વિડીયો શેર કરો અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરો.